આવી કોણી કંઈક લાગણી ધરાવીને અહીં આવેલા તમામ ખેડૂત ભાઈ બહેનોને મારે સપ્રેમ નમસ્કાર કરવા છે. સાથે સાથે તમને એક એ પણ વાત કરવી છે કે જ્યારે હમણાં સાહેબે વાત કરી કે આમાંથી આપણે સ્ક્રીન ઉપર જોયું ઘન જીવામૃતની વાતો કરી, જીવામૃતની વાતો કરી એટલું જ નહીં, તમને બતાવ્યું. પછી સાહેબે કીધું કે આમાંથી કેટલા લોકો આ કરે છે. તારે માંડ પીતા કાન સુધી આંગળી આવી, 4-5 જણા અહીં સુધી આવી. અરે પણ શું કરવાનું છે આપણે? શા માટે મળ્યા છે? શા માટે આવો કિંમતી સમય કાઢીએ છીએ? અને ખરેખર દુઃખ લાગે તો માફ કરજો, પણ આવો કિંમતી સમય કાઢીને પછી જો કંઈ નહીં કરવાનું હોય તો ઘેરે રહેવાના કરતાં બરાબર છે. સરકાર અનેકવિધ પ્રયોગો દ્વારા, પ્રલોભનો દ્વારા કોઈ પણ રીતે પ્રાકૃતિક ખેતી તરફ વળે ખેડૂતો, તેના માટે થઈ હું તો એમ કહું કે આપણા ભાગ્યશાળી સુરેન્દ્રનગર જિલ્લાને આવા ભરતભાઈ પટેલ સાહેબ જેવા, જેને કહેવાય ને કે જે હૃદયની વાતો કરવાવાળા આપણને મળે. અને હજી જો આપણામાં અંશ માત્ર પણ, લેશ માત્ર પણ જો ધનગરાટ ન થતો હોય તો હજી ક્યાંક કાચું કપાય છે. વિચાર કરો, આટલી બધી તૈયારી સાથે આ બધું કરીને હવે તો હમણાં મોહન સાહેબ બેઠા ત્યારે વાત કરતા હતા કે આ તમને બધી પ્રક્રિયા દેખાડીને હવે તમારે એક પણ પ્રક્રિયા નથી કરવાની, અને તેના માટે થઈ અને રેડીમેડ આપણને મળવાનું છે કે જેના માટે છે ઘણા બધા લોકો પ્રયત્ન કરે છે અને 5-5 લીટર આ પદ પરણી આપણને અર્ઘ મળવાનો છે. પણ સાથે સાથે એક વાત કહી દઉં, સાહેબે હમણાં જેમ કઠપુતળીને દર્શાન આપ્યું એમ એક સરસ મજાનું ઉદાહરણ આપી અને તમને વાત કરું કે 5 લીટર આપણને આ પદપર્ણી યોગ ગૌમૂત્ર છે, બધા વનસ્પતિઓના જે કંઈ રાસાયણિકો ભેગા કરેલા મળશે અને આપણને વાપરવાની પદ્ધતિ પણ સમજાવશે. પણ એક શેઠ અને શેઠાણીની સરસ મજાની વાત કરી દઉં કે શેઠાણીને બહુ સરસ મજાનો એવો વિચાર આવ્યો કે આજ તો શેઠ પેઢીએથી આવે ને એટલે જરાય હેરાન નથી કરવા. અને જેવા 12 વાગ્યાને શેઠ પેઢીએથી આવ્યા ને આંગળીયારો ખોલે ને ત્યાં શેઠાણી દોડ ગયા કે રહેવા દે તમે ખોલતા નહીં. આંગળીયારો પોતે ઉગાડી દીધો, બારી ઉગાડી દીધી, શેઠ અંદર આવ્યા અને જમવાના ટાઈમે જ આવ્યા સીધા હાથ ધોવાયા. અને હાથ ધોયા, નળ ચકડું ચાલુ કરે ત્યાં શેઠાણી કે તમે ચકડું ચાલુ ન કરતા, હું નળનું ચકડું ચાલુ કરી દઉં. અને ત્યાં પર હાથ ધોયા પછી હાથ ધોવા માટે નેપકિનથી હાથ લૂંટા હતા ને તો કે તમે રહેવા દો, આ તો તમને ભાવ પ્રેમથી મેં એવો સંકલ્પ કર્યો છે કે તમને જરાય દુઃખી નથી કરવા, લાવો હું તમને હાથ લૂઈ દઉં. હાથ લૂઈ દીધા અને જમવા બેઠા અને જેવા બાજરાના રોટલાનું બટકું ભાંગ્યું, રહેવા દો તમે રહેવા દો. શેઠાણીએ પોતે રોટલાનું બટકું ભાંગ્યું, ઉપર બટેકાનું શાક મૂક્યું અને શેઠને મોઢામાં આપ્યું. શેઠ હળવે કરતા એક બટકું ચાવી ગયા, બીજું બટકું આપ્યું, ત્રીજું બટકું આપ્યું. એક આખો રોટલો શેઠ ખાઈ ગયા. શેઠને જરાય તકલીફ ન આપી, પણ શેઠને અહીંથી પરસેવો હાલ્યો જાય. ત્યાં શેઠાણીએ પૂછ્યું કે આ તમને જરાય દુઃખી નથી કર્યા અને આ પરસેવો ત્યાં બોલ્યો. એક રોટલો ખાઈ ગયા કે સાવેસ કોઈ તારો બાપ, અને સાવવામાં ભી પડે છે એમ આપણે આ બધું સરકાર કરીને આપણને આપશે ને, પણ કરવું તો આપણે જ પડશે. ત્યારે અમારે ભરતભાઈ પટેલ સાહેબ જેવી વાત કરી કે શેઠાણીએ ભૂલ કરી. કે શું ભૂલ કરી? કે આને શેરો કરી દેવાનો તો સાપો ન પડે. પછી મેં કીધું શેરો કરી દીધો જ ને, મોઢામાં આપ્યો ને, તો આમ તો એને જ કરવું પડે. એમાં શેઠાણી આમ કરે તો શીરો ગળો ન ઉતરે. એ બધી વસ્તુ આપણને રેડીમેડ મળશે, પણ વાપરવું તો આપણે જ પડશે. એના આયામો પ્રમાણે હાલવું પડશે, તો જ પરિણામ આવશે. અને ખરેખર આ
અત્યાર સુધીમાં જે તમને બતાવ્યા ને એ આમ ગણાય તો ચિત્રેલા હાથી બતાવ્યા છે, હાલતા ચાલતા હાથી નથી બતાવ્યા. અને હાલતા ચાલતા હાથી જોવા હોય ને તો આપણા જિલ્લામાં ઘણા બધા ખેડૂતો આવી રીતની પ્રાકૃતિક ખેતી કરે છે. લોકો કિંમતી સમય કાઢીને ઇઝરાયલ સુધી જો જતા હોય ખેતી જોવા માટે થઈ તો આપણા જિલ્લાના એવા ઘણા બધા ગામડા છે, ત્યાં જાઓ અને જુઓ. માત્ર ને માત્ર વાતો નથી કરતા. સાહેબે હમણાં વાત કરેલી, જે વાત કરેલી છે ને એ આ કાને નથી કાઢતા, આ કાનેથી મોઢામાં પારી નથી કાઢતા. એ આ કાને પેટમાં લાવી અને તે પગમાં લાવી પોતાના ખેતર સુધી જાય છે. અને ખેતર સુધી જ્યાં પછી આ જે વાતો સાંભળવા આવી ને એ તરત તેનો અમલ કર્યો ને. ખબર બધાને છે. તમે દવાની દુકાને જાઓ, માંદા પડ્યા હોય અને ઉપર લખ્યું હોય સવાર બપોરને સાંજ 3 ટાઈમ આ ગોળી લેવાની, સવાર બપોરને સાંજ 3 ટાઈમ ગોળી લેવાની, પણ તમે વાંચી જાઓ તો ફાયદો થાય. ફક્ત વાંચી જાઓ તો દરદ માટે કે એને કીધું ટાઈમે લેવી પડે. તો ખરેખર એને જે કીધું ટાઈમે લો તો કંઈક શરીરમાં લાલી આવે. એ આજે ધરતી માતાની વ્યથા સમજવી પડશે. હું તો એમ કહું ને કે આ ખેડૂતના દીકરા જો હૃદય લઈ ધરતી માતા પાસે જાય છે અને ધરતી માતા તરફ કાન રાખીને ઉઠે ને તો અંદરથી હિંમતા આવે છે. આ મારો દીકરો મને ઝેર આપવા માટે છે. આ વિચાર કોઈને આપણને આવતો નથી. સાહેબે મને વાત કરી કે ઝેર પથ્થર સુધી પહોંચ્યું છે અને જે પાણી રૂપે આપણા ઘર સુધી આવ્યું છે. અને ખરેખર હું એમ કહું ને કે આપણે બધા આ રોગને નોતરું દેવાવાળા જે સમાજ, અન્ય સમાજ એવાનો મતલબ આ ડોમની પાસેની બધા એ છે. અને આ સમાજ એક અલગ છે કે ઝેરને ઝાકર આપનારો અને અમૃતને આવકારો. આ આપણા નિયમ સાથે, આવા સંકલ્પ સાથે અને વડીલોને કહેવાનું મન થાય કે ખરેખર પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. તમે કોઈ આ ખેડૂત મને લાગે ને પટેલ સાહેબ, ખેડૂત એવો બધો બહુ દયાળુ છે ને, મને લાગે આપણને દયા ખાતા લાગે. તો તમને લાગે કોઈને દયા ખાય છે? તો મને એમ લાગે કે આ બધા એગ્રોમાં જ દયા ખાય છે કે આપણે પ્રાકૃતિક ખેતી કરશું, બિચારા એગ્રોવાળાનું શું થાય છે? વાહ, ખરેખર એગ્રોવાળા તમારા કરતાં બહુ જાગૃત છે. અને તમે કર્યા પહેલાં એમના એગ્રો ઉપર પ્રાકૃતિક પ્રોડક્ટ આવી ગઈ છે. નહીં ખબર હોય તો વળીને તમને કહું છું, આજે એ મોઢા ફાડીને જ બેઠા છે. એમનું મોઢું ભેગું થવાનું જ નથી. અને તમને અને મને આ શોષણ કરવા માટે અનેક પ્રયોગો, અનેક પ્રક્રિયા હાલે છે. ત્યારે ખરેખર આપણે મનથી વિચારવાની જરૂર છે અને થોડું અંતર્નિરીક્ષણ કરવાની જરૂર છે. આવ્યા, ખૂબ ખૂબ આભાર તમારો. પણ આવ્યા એટલું પૂરતું નથી. અહીંથી જ્યાં પછી વડીલ હોય છે તો પોતાના છોકરાને કહે છે, આમાં યુવાન હોય છે તો જાતે પોતે કંઈક સંકલ્પ કરીને અહીંથી જાય છે કે અત્યાર સુધીમાં ઘણી બધી વાતો સાંભળે પણ સાંભળવામાં ફેર પડે. આપણે કહે છે ને કે અનેક અલગ વાતો કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજલ ગાલે કશું, આંધળો સસરો ને સણગઠ બહુ કથા સાંભળવા હાલ્યા હોવ. કંઈ કીધું તું ને કાં સમજ્યા હતા, જીવામૃત છું, ઘન જીવામૃત છું, કશી ખબર નહોતી. ત્યારે હળવે કરતાં પોતાના ખેતરમાં એક સરસ મજાનો પ્રયોગ કરવાનો છે. સાહેબે વાત કરીને કે જેટલા લોકોને હવે વાવવાનું બાકી છે ને તમારા ખેતરમાં આ જીવામૃતની વાતો આપણે કરીએ અથવા તો આ બિયારણને પટ આપવાની જે વાત કરી તે તમારા ઘરે આ જે વાત કરી, ચૂનાની વાત કરી, ગૌમૂત્રની વાત કરી અને ગોબરની વાત કરી અને એ આપણા બિયારણને પટ આપી અને ફક્ત ને ફક્ત 10 જ દાણા પલાળીને, કોથળો પલાળીને એમાં મૂકી દીધો તમે. અને પછી બીજા 10 દાણા પટ આપ્યા વગર મૂક્યો અને એ કોથળો પલાળે રાખજો. હારે પાણીથી ટાઢો રાખજો. 4 દિવસ પછી તમે જોજો એનું પરિણામ. અને એ જો તમને બુદ્ધિ સ્વીકારે કે ના ખરેખર કરવા જેવું છે તો જ કરજો. ભરતભાઈ પટેલ સાહેબ કહેતો ન કરતા, કાળુભાઈ કહેતો ન કરતા. આ નજરે દીઠો અહેવાલ ખરેખર આપણે પોતાની વાણી છે ને એ આપણી પ્રયોગશાળા છે. પણ એક જ નારો લાગ્યો છે, ગમે ત્યાં કહેજો યુરિયા ડીએપી વગર ન થાય, યુરિયા ડીએપી વગર. અરે પણ કોને કીધું યુરિયા ડીએપી વગર ન થાય? તમે કરીને બતાવો, લોકોના કાન પકડીને લેવો કે જો યુરિયા નથી, આમાં ડીએપી નથી. પણ હમણાં મેં વાત કરીને આ બધું ગવર્મેન્ટ
વિભાગના માણસો અધિકારીઓ આપણા ઘર સુધી આપણી ખેતી સુધી આવશે, અથવા તો કૃષિ સખીની બહેનો આજે 3 ગ્રામ પંચાયત વચ્ચે જે રોકી છે એ બધું પોતપોતાની રીતે કામ કરશે, પણ સવિશેષ આજે કરવાવાળાએ આવો સરસ શ્રેષ્ઠ દઢ સંકલ્પ લઈને ઊભું થવાનું છે કે હવે અત્યારે નહીં પણ પટેલ સાહેબ 15 દિવસ પછી હું તમને ફોન કરીશ અને જીવામૃત વાપરેલો, ઘન જીવામૃત વાપરેલો અથવા બીજા અમૃતનો પટ આપેલા શું ફરક દેખાય છે, ત્યારે ગામના લોકોને બોલતા બંધ કરવા પડશે. શરૂઆત ગમે ત્યારે તમે કરશો ને, કોઈ પણ આમાંથી ખેડૂતનો દીકરો આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરશે ને એટલે એને ગાંડો જ નથી. દરેક ગામમાં હું તો પણ એક બે ગાંડા હોય જ નહીં, પણ ખરેખર ગાંડાને સમજાવે પણ તો ગાંડાને ગાંડો બની છે ને એ જ એને સમજાવી શકશે, બાકી કોઈ સમજાવી શકવાનું નથી. એટલે જે આ રસ્તે હાલ્યા, જે લખે કંઈ સંકલ્પ કર્યો અને ત્યારે સમાજે ગાંડા કર્યા છે. આ ખેતીની વાત તમે એક જ મૂકો, આધ્યાત્મિકની વાતમાં જે લોકો મીરા ગાંડી, નરસિંહ ગાંડો, ગાંડો ગોરો કુંભાર આ તો ગાંડાની વણધાર. આજે જે લોકો ભગવાન માટે ગાંડા જ્યાં સમાજે ગાંડા જ ગણ્યા છે, પણ ખરેખર એ ભગવાનના ચોપડામાં 110% ડાયા છે. તેમ આપણે ધરતી માતા માટે જે ડાયા દીકરા થઈને માને પાનો ચડે તેવું કામ કરવાનું છે, માને ગલગલિયા થયો તેવું કામ કરવાનું છે. અરે માં હરખાઈ જાય છે. શું છે દ્વારકા કે વર્ષોના ઇતિહાસમાં છેલ્લા 160-70 વર્ષના દાયકામાં કોઈ એક વ્યક્તિ એવો નથી આવ્યો કે આજે હૃદય લઈને મારી પાસે આવ્યો ત્યારે ધરતી માતા પાસે કાન રાખીને સાંભળશો ને અને 15 દિવસ પછી જાય છો ને તે હિંકા તમને ઓછા સંભળાય છે. આ ખરેખર હું વાતો નથી કરતો, અમે અનુભવની વાતો કરું છું, પણ તેના માટે એકાગ્રતા જોઈએ. એકાગ્રતા હશે ને તો જ તમે કરી શકશો. આપણને કોને નથી મહાભારતમાં સાંભળ્યો કે જે વખતે અર્જુનને મતભેદ કરવાનો એટલો એકાગ્ર હતો તેને કબૂતરની આંખ છે કે દેખાતું જ નહોતું. અહીં બેઠેલા લોકોને બધાને પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક ખેતી. ડાંગ જિલ્લાની વાત કરી કે જો તમે વિચારશો કે ડાંગ જિલ્લાની જો પ્રાકૃતિક ખેતી જેને કંઈ પ્રાકૃતિક જાહેર સરકારે કર્યો હોય તો આપણો જિલ્લો એના કરતાં કંઈ કમ છે, પણ તેમાં આપણે આવો સંકલ્પ કરવો પડશે. અને ખરેખર આ વખતે આપણે કમાવાનો વર્ષ છે, આ સામાન્ય વર્ષ જ નથી. અને આવા દર વખતે વર્ષો વર્ષ આવા કંઈકની પ્રક્રિયા ચાલુ જ રહેવાની છે, તે પ્રક્રિયામાં પડવાનું છે. પણ એક વાત જે ખેડૂતે સંકલ્પ કર્યો છે તે પ્રત્યેક આયામોને ધ્યાનમાં લઈને કરવું પડશે. એક વાત પણ જો ઘટતી છે ને આપણને બધાને ખબર છે કે ગમે તેટલી મશીનરી હોય પણ એક દાંતો ખરાબ હોય ને તો જબરજસ્ત અવાજ કરે. એમ આપણે જે આયામો નક્કી કર્યા છે ને એ આયામો પ્રમાણે એક એકર નહીં, એક વીઘો નહીં, હું તો એમ કહું અહીંથી બેઠેલા એવો તો સંકલ્પ કરે હું મારા પોતા પૂરતું તો કરી. અરે વિચાર કરો, મને દુઃખ સાથે કહેવાનું થાય તમે આપણે આપણું વિચારતા નથી. જ્યારે આવા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી દેવવ્રત મહેમાન આપણા સમગ્ર માનવ જાતિના આરોગ્યતા માટે થઈને એને તો પગાર મળવાનો જ છે. આ ભરતભાઈ સાહેબને પગાર મળવાનો, આ કંઈ લમણાજી ન કરે ને તો એને 31 મહિનો છે જ. પણ શા માટે થઈને એને પોતાને સમજાણું છે કે મને જે સમજાણું છે અને મારી અંદરની જે એફિશિયન્સી છે ને એ લોકો સુધી મારે વાપરવી છે. અને આવા ભાગ્યશાળી આપણે જે સુરેન્દ્રનગર જિલ્લામાં વળી વળીને કહેવાનું મન થાય કે હવે પછી આવા અધિકારી મળશે કેમ કે કેવું અઘરું છે. પણ જ્યારે અત્યારે આપણે હાજરમાં મળ્યા છે ત્યારે તેને પૂરો ઉપયોગ કરી રહ્યો છે અને પૂરો ઉપયોગ કરીને આજે સમાજને બતાવવું છે કે કેમ છે, શું તે નથી થતું. હું પોતે મારું ગામ વડોદ છે અને વડોદ ગામમાં હું 2012થી મારા 4 એકર ખેતરમાં એક પણ ઝાડનું ટીપું નથી નાખ્યું. અને જેને આવવું હોય ને ગમે ત્યારે આવી અને જોઈ લો કે ખરેખર પ્રાકૃતિક ખેતી કોને કહેવાય. ગવર્મેન્ટમાં મારી હડતાલ એ લોકોએ જ્યારે લેબોરેટરીમાં કરવા મૂકીને તેમાં મારે 7,000 રૂપિયા ભરવાના હોય અને પટેલ સાહેબે એમને આણંદ યુનિવર્સિટીમાં મારી હડતાલને રિપોર્ટ કરવા મોકલો અને તેમાં 0% આવ્યું અને મને 7,000 રૂપિયા પાછા મળ્યા. વિચાર કરો, આ માત્ર હું ઉગાડીને પૂરતો નથી કરતો, વાયવાથી માંડીને ટોટલ પ્રોસેસ મારા ખેતર ઉપર કરીને અને ઘરે ઘંટી રાખીને દળીને 500 ગ્રામના કિલોના પેકિંગ કરીને જાતે મૂલ્યવર્ધન કરીને વેચું છું ને ત્યારે હું અહીં સુધી પહોંચ્યો છું.
આપણે ઉગાડવામાં બધા તૈયાર છીએ, પણ ઉગાડ્યા પછી ત્યાં અટકી જાય છે, ત્યાં ઉગાડે પછી અટકાવવાનું નથી. ખેડૂતના દીકરાને એટલી ખબર હોય કે જ્યારે આપણે શાક માર્કેટની અંદર જઈએ છીએ, હરાજીમાં જઈએ છીએ, કોઈ કાકડી વાવી છે, કોઈ ચોળી વાવી છે, કોઈ ભીંડા વાવ્યા છે, પણ તે હરાજીમાં થાય તો 20 રૂપિયા કિલો થાય, અને ત્યાંથી જેવું લારી ઉપર આવતા 40 રૂપિયા કિલો થઈ જાય. 2 કલાકમાં બમણા થઈ જાય છે. તો તમારે તમારી વાડીની અંદર જે શાકભાજી વાવો ને વધારેનો ભાવ લેવા જ નથી, પણ જે કાંસિયા લોકો જે વેચે છે એના ભાવથી વેચો તો તમારે ન લેવા છે. શું કામ? એને ખબર પડે કે આ ફલાણા ભાઈને રાસાયણિક દવા ખાતર વગર ત્યાંથી લઈ લો. અરે તમે ઉત્પાદન કરતા થાકશો, લોકો એટલા લેવાવાળા બેઠા છે, પણ વિશ્વાસ સાથે, નેમ સાથે, સંકલ્પ સાથે કે ગમે તેમ થઈ જાય છે, મોલો આવશે, મચ્છી આવશે, પણ આને ઝેર નહીં નાખવું, નહીં નાખવું ને નહીં જ નાખવું, આવો સંકલ્પ કરીને આપણે સમાજને બતાવવાનું છે. કદાચ કોઈને પણ જ્યારે આમાંથી બેઠવાની ઈચ્છા થાય, વડોદ આવવું હોય, ત્યારે મારો નંબર તમને આપું છું. લખવાનું હોય તો લખી લેજો. 99 744 00 આવો તમે આપણે બધા સાથે મળીને પ્રાકૃતિક ખેતી શું છે, પ્રાકૃતિક ખેતીનું પરિણામ શું છે, અને જમીનમાં હાથ નાખીને કાઢવો તો અવશ્ય શું છે, એ આવે છે કે ઝેર નાખીને પતાવી દીધા છે. જ્યારે આપણી સજીવ ખેતી જે કરી છે ને, તે સજીવ ખેતીનો ડેમો જોવા માટે ગમે ત્યારે પટેલો આજના દિવસે આવો કિંમતી સમય કાઢીને આવ્યા અને મને સાંભળો, મને બોલવા માટે 5-10 મિનિટ જે તરકાઈ ગઈ છે,